સ્કાય એર ન્યૂઝ આપનું સ્વાગત કરે છે। મોડાસા નજીક એક એમ્બ્યુલન્સમાં આગ લાગતા પરિવારના 4 લોકો સહિત એક બાળકનું મોત, 3 લોકો ઘાયલ। ભરૂચમાં ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 2 લોકોએ જીવ ગુમાવ્યો અને 20 લોકોને ઇજાજત। મુખ્યમંત્રી યોગીએ ગુજરાતને પવિત્ર ભૂમિ કહી આરાધના વ્યક્ત કરી। ખેડૂત કલ્યાણ માટે સરકાર દ્વારા રાહત પેકેજ પર ચર્ચા અને નિર્ણય। રાજકોટમાં કારના સ્પીડ વધુ હોવાને કારણે અકસ્માતો, જેમાં એક યુવાનની બીએમડબલ્યુની ટક્કરથી મોત। ગુજરાતમાં આતંકવાદી અને ડ્રગ્સ કૌભાંડ સંબંધિત આરોપીઓની ધરપકડ। ગીર સોમનાથ વિસ્તારમાં પોલીસની દ્રવ્યશક્તિ ડ્રગ્સ વિપરીત કાર્યવાહી। ઠંડીના કારણે ચોમાસું થતું, રાજ્યમાં ઠંડીની લહેર અને કોળવારીની ચેતવણી। નક્કી થયેલ ચૂંટણી કાર્યક્રમો અને વડાપ્રધાનના દેડિયાપાડા ખાતેના મુલાકાત।